જૂનાગઢમાં 18મી અખિલ ભારત ગિરનાર અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ 516 સ્પર્ધકોએ સાહસિક દોડ લગાવી દેશભરના ખેલાડીઓ ગિરનારના 5500 પગથિયા સર કરવા મેદાને ગિરનારની પવિત્ર તળેટીમાં આજે વહેલી સવારે ખુશનુમા અને ઉત્સાહભર્યા વાતાવરણમાં 18મી અખિલ ભારત ગિરનાર અવરોહણ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ થયો હતો। સાહસ અને શારીરિક ક્ષમતાની કસોટી કરતી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે દેશભરમાંથી 516 જેટલા ખેલાડીઓ જૂનાગઢ ખાતે ઉમટી પડ્યા હતા। સવારના ઓછા અંધકાર અને ઠંડી વચ્ચે સ્પર્ધકોએ ગુજરાતના સૌથી ઊંચા ગિરનાર પર્વતના 5500 જેટલા પગથિયા સર કરવા માટે અત્યંત જોમ અને જુસ્સા સાથે દોડ મૂકી હતી, જેનાથી સમગ્ર ગિરનાર પંથક જીવંત બની ઉઠ્યો હતો। આ સ્પર્ધાને વિધિવત વયજૂથોમાં વહેંચવામાં આવી છે, જેમાં ભાઈઓ અને બહેનો એમ બંને વિભાગના ખેલાડીઓ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરી રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા સ્પર્ધકોની સુરક્ષા અને સુવિધા માટે પર્વત પર ઠેર ઠેર તબીબી ટુકડીઓ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યના રમતગમત વિભાગ અને સ્થાનિક તંત્રના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોના ખેલાડીઓએ પણ ભાગ લીધો છે। સ્પર્ધકોના ઉત્સાહમાં વધારો કરવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓ તળેટીમાં હાજર રહ્યા હતા। નિર્ધારિત સમયમાં પર્વત ચડીને ઉતરી આવનાર વિજેતાઓને આકર્ષક રોકડ પુરસ્કારો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ગિરનાર અવરોહણ સ્પર્ધા હવે માત્ર એક રમત નથી રહી, પરંતુ તે ભારતભરના સાહસિકો માટે એક પ્રતિષ્ઠિત મંચ બની ગઈ છે। આ સ્પર્ધાના સફળ આયોજનથી જૂનાગઢના પર્યટનને પણ વેગ મળી રહ્યો છે। આજે રાષ્ટ્રીય સ્તરની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। 2008થી શરૂ થયેલી આ સ્પર્ધાનું આજે 18મું સંસ્કરણ હતું, જેમાં 516 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધા એ માનનીય વડાપ્રધાનશ્રીના ફિટ ઇન્ડિયા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મેદસ્વીતા મુક્ત ગુજરાતના જે કોન્સેપ્ટ છે એને ચરિતાર્થ કરે છે। આ માત્ર ફિટનેસ જ નહીં, પરંતુ આપણી ધાર્મિક અને જે આપણી સાંસ્કૃતિક વિરાસત છે એને પણ સમગ્ર દેશ સામે ઉજાગર કરતી એક અનોખી સ્પર્ધા છે। આ સ્પર્ધામાં રાજ્ય સરકાર તરફથી જે પણ સ્પર્ધકો આવે છે એના રહેવા જમવા માટે, એના મેડિકલ સુવિધા માટે તમામ સુવિધાઓ આપણે એને માટે ઊભી કરતા હોય છે અને ખૂબ સુંદર વાતાવરણમાં આ સ્પર્ધા યોજાતી હોય છે। સ્પર્ધકો મોટે ભાગે લગભગ 53થી લઈને 55 મિનિટ સુધીમાં 5500 પગથિયા જે છે આ પૂર્ણ કરતા હોય છે અને બહેનો 2200 પગથિયાની જે કોમ્પિટિશન છે પૂર્ણ કરતી હોય છે।